સુરતના સિટી બસના ડ્રાઈવરોની રાજાશાહી સામે આવી। બપોરના સમયે બસ ચાલુ રાખીને ડ્રાઈવર સૂતો જોવા મળ્યો। ચાલુ બસના કારણે સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના। કલાકો સુધી બસ ચાલુ રાખતા ઈંધણનું પણ નુકસાન થયું છે। સુરત સિટી બસ કે જે વારંવાર વિવાદમાં આવતી હોય છે, ઘણી વખત કોઈના જીવ લઈ લેતી હોય છે, ઘણી વખત બેદરકારી રાખતી હોય છે, ત્યારે ફરી એક વખત આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં હવે સિટી બસના જે ડ્રાઈવરો છે તેની રાજાશાહી સામે આવી છે। ઊંઘતા તેઓ ઝડપાયા છે। ચાલુ બસમાં ઊંઘતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। બપોરના સમયે બસ ચાલુ રાખીને ડ્રાઈવર સૂતો જોવા મળ્યો। ચાલુ બસના કારણે સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના। કંઈ પણ અનિચ્છનીય બની શકતું હતું। કલાકો સુધી બસ છે ચાલુ રાખતા ઈંધણનું પણ એટલું જ નુકસાન થતું હોય છે। આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, સિટી બસ કે જે અનેક વખત વિવાદમાં આવી છે, અનેક લોકોના જીવ પણ લઈ લેતી હોય છે, ત્યારે વધુ એક બેદરકારી ભર્યો કિસ્સો ડ્રાઈવરનો કે જ્યાં ચાલુ બસ રાખીને ડ્રાઈવર ઊંઘી ગયો। જે રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે સિટી બસ છે અને જે બીઆરટીએસ બસ છે તે અવારનવાર જે વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક જે વિડીયો છે વાયરલ થયો છે તેની અંદર તપાસ કરતા જે ખ્યાલ આવ્યો હતો કે એક જે સિટી બસના જે ડ્રાઈવર છે પોતે જે બસ ચાલુ મૂકી અને અંદાજિત 2 થી 1 કલાક સુધી જે સૂઈ ગયો હતો અને ચાલુ બસે એટલે જે કહી શકાય મહાનગરપાલિકાના લોકોના જે ટેક્સના જે પૈસા છે તે ઈંધણ જે વાસ પાડવામાં આવતું હોય છે તે બગાડવામાં આવતા હોય છે। મહત્વની વસ્તુ હોય છે ડ્રાઈવરોની અને કંડક્ટરોની ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે આ રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે બીઆરટીએસ બસ અને સિટી બસ છે તે નુકસાન કરતી હોય છે અને તેના કારણે હવે જો જે વિડીયો જે છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તેના આધારે હવે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા જે તપાસ છે તે આપવામાં આવી છે। કારણ કે જે આ રીતે અવારનવાર જે વિવાદમાં આવતી હોય છે સિટી બસ જે છે, કારણ કે અકસ્માતની ઘટનાઓ જે સતત સામે આવતી હોય છે અને ત્યારે આ રીતના 2 કલાક સુધી જે બસ ચાલુ મૂકી અને ડ્રાઈવર જ્યારે બસની અંદર સૂઈ જાય અથવા તો કોઈ ડ્રાઈવરની અંદર જે બસની અંદર અકસ્માત થાય તો તેની પાછળ જવાબદાર કોણ, એટલે અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે અને તેના આધારે હાલ મહાનગરપાલિકા દ્વારા જે તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો હવે આ ડ્રાઈવર વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી થશે એ જોવાનું રહેશે, કેમ કે તપાસનો કોઈ વિષય નથી લાગી રહ્યો। સ્પષ્ટપણે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ચાલુ બસમાં આ જે ડ્રાઈવર છે એ ઊંઘતો ઝડપાયો છે। આ ડ્રાઈવર વિરુદ્ધ જલ્દી કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી આશા, કેમ કે આવી રીતે ચાલુ બસ મૂકીને લોકોના જીવ સાથે પણ રમત થતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।